હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો. તો અત્યારે તો જો મારા મામાની મામેરું લઈને આવી ગયા છે. તો મારી મમ્મીએ જો મસ્ત મજાની તૈયારી કરી નાખી છે મામેરું વધાવવા માટે. મસ્ત મજાની ડીશ તૈયાર કરી નાખી છે વધાવવા માટે. અને બધા જો મામેરું લઈને આવી ગયા છે. તો હાલો તમને મામેરું પહેલાં બતાવી દઈએ કઈ રીતનું છે. અને જો અમારા મામાની આવી ગયા છે. તો હાલો તમને વિડીયોમાં આગળ બના રહેજો, મામેરું બતાવી દઈએ. જો અમારા મામા મામેરું લઈને આવી ગયા છે, એવું છે. તો મામેરું વધાવવાનું ને એવું છે. મારા મમ્મી છે ને મામેરું વધાવવા હાટું થઈને છે ને જો થાળી ને એવું ચાર કરીને કચેતી ખોળામાં લેજો ઓશેતી વધાવી લેજો. હાલો મિત્રો, તો જો અત્યારે અમારા મમ્મી છે એ આઈને એને હું કંઈક દેવા લેવાનું હોય, કંઈક કરે છે, ભેટ દેવાનું હોય. આ નવી રસમ કંઈક આવે છે, હવે આપણને બહુ ખબર ન હોય. તો જો આ રીતની કંઈક રસમ છે હવે છે. અને આ જો અમારા મમ્મી છે. તો આ રીતની કંઈક દેવા લેવાની કંઈક શું કહેવાય, આ રસમ જ કહેવાય ને, શું કહેવાય મેહુલભાઈ? હા, જો આ કંઈક નવી રસમ છે. હવે આપણને તો બહુ ખબર ન હોય. હવે જેને ખબર હોય કોમેન્ટ કરજો. અમારા બીજા મામી છે. અને જો આ મામીને પણ આ રીતની ઓલી રસમ હોય એ રીતનું. અને અમારા જો શારદાબેન પણ બ્લોગ બનાવે છે, એવું છે. અને અમારા અહીંયા મેહુલભાઈ અને અમારા નીતાબેન. તો પણ એમની ચેનલ છે, તો અમે તમને આ વિડીયોમાં ચેનલ ઓલી કરી દેશું. તો એની ચેનલને પણ સપોર્ટ કરજો. એ સરસ સરસ વિડીયો બનાવે છે. જેવો અમને સપોર્ટ કરો છો એવો એને પણ સપોર્ટ. માને તો જો અમારે સવારમાં જ પેરામણી કરી દીધી છે એમ કહે છે મારી મમ્મી. મને ખબર નથી, હું બહાર હતો ને ત્યાં વિડીયોમાં ન લેવાનું એવું છે. તો અત્યારે જો બતાવી દઉં. તો આ રીતના જો અમારા માને પેરામણી કરાવી દીધી છે અને ત્યાર થઈ ગયા છે. શું કહેવા માં?